પાટણ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન ચોરી થયેલ અથવા ગુમ થયેલ વિવિધ વસ્તુઓ શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। આ કામગીરીના ભાગરૂપે 13 તુझको અર્પણ કાર્યક્રમ યોજીને કુલ 44,06,120 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ અરજદારોને પરત કરીને આર્થિક નુકસાન થતું અટકાવવામાં આવ્યું છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વીકે નાયની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે પંડ્યા અને પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોએ આ કામગીરી શરૂ કરી હતી। રિકવર કરવામાં આવેલા મુદ્દામાલમાં 7,71,675 રૂપિયાની કિંમતના 55 મોબાઈલ ફોન તેમજ 2,05,000 રૂપિયાની કિંમતની 6 મોટરસાયકલ, 15 લાખ રૂપિયાની કિંમતની એક આઈસર અને 5 લાખ રૂપિયા કિંમતની એક બ્રેઝા ગાડીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 13,27,945 રૂપિયાની કિંમતના સોનાના અને ચાંદી તેમજ તાંબાના ઘરેણા, 10,000 રૂપિયાનું મશીન અને 71,500 રૂપિયાની કિંમતની 55 મણ એરંડા બોરીઓ પણ પરત કરવામાં આવી છે। વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ પાટણ સિટી એ ડિવિઝન દ્વારા 1,56,000 રૂપિયા, પાટણ સિટી બી ડિવિઝન દ્વારા 23,21,752 રૂપિયા અને પાટણ તાલુકા પોલીસ દ્વારા 61,498 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયો હતો। સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા 6,52,000 રૂપિયા તેમજ ચાણસ્મા પોલીસ દ્વારા 2,03,447 રૂપિયા અને રાધનપુર પોલીસ દ્વારા 3,67,192 રૂપિયાની કિંમતની વસ્તુઓ પરત અપાવી છે। આ ઉપરાંત રણુજ, બાલીસણા, વાગડોદ તેમજ સરસ્વતી, કાકોશી, હારીજ, શંખેશ્વર અને સમી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ ચોરી કે ગુમ થયેલ અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। આજરોજ પાટણ એસપી કચેરી ખાતે 13 તુझको અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા અથવા તો ચોરી થયા હતા, જેમના સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા, જેમની મંદિર ચોરી થયેલી હતી, આ સિવાય કોઈના અનાજ ચોરી થયા હતા, જે વાહનો ગુમ થયા હતા, ચોરી થયા હતા, આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે 13 તુझको અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે। આજના કાર્યક્રમમાં કુલ 44 લાખ જેટલો મુદ્દામાલ એના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે અને આ કામગીરી બદલ લોકોએ પોલીસનો આભાર માન્યો છે। વાયરસના માધ્યમથી થાય છે। સરકારની કોઈપણ પોલીસ, કોઈપણ એજન્સી ક્યારેય તમને વિડીયો કે ઓડિયો કોલના માધ્યમથી ક્યારેય કોઈ પ્રકારની પૂછપરછ કરતી નથી। આટલી જે વિગત છે માઇન્ડમાં એકદમ ક્લિયર રાખો। પોલીસ તમને પૂછવાની હોય તો તમને કાં રૂબરૂ મળે છે કાં તમને પોલીસ સ્ટેશન બોલાવે છે, બરાબર છે। ઓનલાઈનના માધ્યમથી તમને ક્યારેય કોઈ પૂછપરછ કરતી નથી, તમારી બેંક ડિટેલ માગતી નથી, તમારું ઘર છે કે સોના ચાંદીના દાગીના છે, આ કોઈ પ્રકારની માહિતી પોલીસ ઓનલાઈનના માધ્યમથી માગતી નથી। જે લોકો માગે છે બધા સાયબર ફ્રોડ છે, બરાબર છે। એટલે જ્યારે આ પ્રકારનો ફોન આવે ત્યારે એક તો ફોન રિસીવ ન કરવો, આપણને ખબર પડી જાય કે આ પ્રકારની ફ્રોડ છે તો તાત્કાલિક 1930 નંબર ઉપર તમારે આ વિગત આપવાની થાય છે, બરાબર છે। કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક આપણી પાસે એક સમય હોય છે કે જે સમયમાં આપણે જો તાત્કાલિક પગલાં લઈએ તો આપણી કોઈ રકમ ગઈ હોય તો આપણને તાત્કાલિક પરત મળતી હોય છે। એટલે જ્યારે પણ આવું કોઈ ફ્રોડ થાય તો 1930 ઉપર ડાયલ કરી અને તમે એ નંબર ઉપર વાત કરી શકો છો। 24/7 આ હેલ્પલાઇન નંબર ચાલુ હોય છે। કોઈ ટ્રાય કર્યો છે? કોઈ ટ્રાય કર્યો છે? ક્યારે ટ્રાય કરી લેજો। તમે 1930 ડાયલ કરશો એટલે તમને એવું પૂછશે કે તમારો મોબાઈલ નંબર, તમારું નામ અને બીજી વિગતો તમે તૈયાર રાખો અને પછી જેમ આપણે કસ્ટમર કેરમાં ફોન કરતા હોય એમ 1, 2 અને 3 માટે તમારી પાસે પૂછશે કે તો તમારે ફરિયાદ કરવી હોય તો 3 નંબર ડાયલ કરો। તો 3 નંબર તમે ડાયલ કરશો એટલે સામેથી માણસ એ ફોન રિસીવ કરશે અને તમારી પાસે વિગતો લેશે, બરાબર છે। તો આ સરકારશ્રીએ આ જોગવાઈ કરી છે, હેલ્પલાઇન નંબર ચાલુ કરી છે। તો ક્યારે પણ કોઈ ઇસ્યુ થાય તમને, તમારા પડોશીને, રિલેટિવને તો આ પ્રકારની એને સલાહ આપજો જેથી એના કોઈ પૈસા ગયા હોય તો બચી જાય, બરાબર છે। આ તબક્કે તમારી સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો એટલે તમને એ વિષય પણ જણાવું છું।
કે કોઈ પણ પ્રકારની લિંક આવે તો ક્યારે ઓપન ન કરવી, પોતાનો OTP ક્યારે કોઈને શેર ન કરવો.